માંગરોળ તાલુકામાં ગામડાઓમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એક એજન્સી દ્વારા પથ્થરનો સર્વે કરવામાં આવી રહ્યો છે। આ બાબત ખેડૂતોના ધ્યાને આવી ત્યારે તેમણે તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી કરી રહેલા લોકોને અટકાવ્યા હતા। આજે માંગરોળ તાલુકાના વિવિધ ગામોના ખેડૂત આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। તેમણે મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું। ખેડૂતોની રજૂઆત બાદ મામલતદારે તેમને ખાતરી આપી હતી અને એજન્સીના અધિકારીઓને બોલાવીને લેખિતમાં નિર્દેશ આપ્યો છે કે માંગરોળ તાલુકાના કોઈપણ ગામમાં આવી કોઈ કામગીરી કરવી નહીં। ખેડૂતોએ મામલતદારની આ સંતોષકારક કાર્યવાહી બાદ સર્વે કામગીરી આજથી બંધ થવાની બાંહેધરી મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર જીતુ પરમાર, માંગરોળ। ગામડાઓની અંદર પથ્થરનો સર્વે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ એજન્સી કામ કરતી હતી અને આ માંગરોળ તાલુકાના ખેડૂતોને કે ફાર્મરોને કોઈને કંઈ કશું ખબર ન હતી અને અમારે ધ્યાન સુધી આવ્યું એટલે અમે એને અટકાવ્યા છે, રોકાયા છે કે ભાઈ તમે પથ્થરની જે સર્વે કરો છો એ શા માટે સર્વે કરો છો? તો કે એ અમને ખબર નથી, એ કેન્દ્ર સરકાર નક્કી કરશે એટલે અમે એને રોકાવ્યા છે, અટકાવ્યા છે અને આજ રોજ એ બાબતે અમે મામલતદાર કચેરીએ માંગરોળ તાલુકાના દરેક ગામના ખેડૂત આગેવાનો અને ખેડૂતો એકઠા થઈ અને આવેદનપત્ર આપ્યું છે અને મામલતદારશ્રીને અમે રજૂઆત કરી છે કે અમારો સંદેશો આ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડો અને આ જે સર્વે ચાલે છે એને અટકાવવો જરૂરી છે। જો નહીં અટકાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ના છૂટકે અમે એમ કે ભાઈ એજન્સી જે કામગીરી કરે છે એને અટકાવવાના પ્રયત્ન પણ કરશું અને આંદોલન પણ કરશું। એટલે મામલતદારશ્રીએ અમને દયાધાર આપી છે અને એજન્સીને પણ બોલાવીને એજન્સીને લેખિતમાં આપી દીધું છે કે ભાઈ કોઈ પણ જાતની કામગીરી માંગરોળ તાલુકાના કોઈ પણ ગામમાં કરવાની નથી, એવી લેખિતમાં મામલતદારશ્રીએ અમારી માગણી મુજબ એમણે આવેદનપત્ર આપ્યું, એ મુજબ અમે માગણી સંતોષાણી છે અને એ બાબતે અમને સંતોષ છે અને આજથી આ જે એજન્સી કામ કરે છે એ કામગીરી આજથી બંધ કરવામાં આવે છે અને અટકાવવાની બાંહેધરી આપી।